અને નમ્ર વિનંતી કે તેઓ પધારે અને સ્ટેજ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. કવિશ્રીઓ પધારે અને સ્ટેજ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. નમસ્કાર. બોનાપેટી રેસ્ટોરન્ટ દીવ, માનસુભાઈ બામણિયા, સાહિત્ય વર્તુળ દીવ ટીમના સંયોજનથી દીવ મૂર્તિ દિનના વાર્ષિક કાર્યક્રમ સંદર્ભે વાર્ષિક રીતે યોજાતા આ કાર્યક્રમ મુક્ત વિહાર કવિ સંમેલનમાં ઉપસ્થિત કાવ્ય રસિક, સાહિત્ય પ્રેમીઓ, દીવ પ્રેમીઓ અને દીવના સુજ્ઞજનો અને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા આપ સૌ મિત્રો વડીલો સૌનું છે એ સ્વાગત કરું છું. અને આજના કાર્યક્રમની શરૂઆત કરવાની છે તો એક વાત અત્યારે ગમે કે કાર્યક્રમ શરૂ કરવાનો હતો એટલે માનવીભાઈને પૂછ્યું કે બધા કવિ મિત્રો અને મહેમાનો આવ્યા છે તો એમના સ્વાગતની ફોર્માલિટીઝ કેવી રીતે કરશું. માનસીભાઈ કીધું તમારે કરી દેવાનું. એટલે મને સંજુભાઈનો શેર યાદ આવે કે પોતે જ આવીએ અને પોતે જ આવતારીએ, પોતે જ આવીએ અને પોતે જ આવતારીએ, રોજ ઘરના ઉંમરે મહેમાન ક્યાંથી લાવીએ. તો આવી પરિસ્થિતિ થઈ, પણ અહીંયા આવ્યા પછી વળી દાર્શનિકભાઈ વાજા એ થોડાક છે એ અમને મદદરૂપ થવા માટે આવ્યા કે નાના સ્વાગત હું કરી શકીશ. તો હું દાર્શનિકભાઈને કહીશ કે તેઓ પધારે અને કવિઓનું સ્વાગત કરે. હા, એ ખબર ને સિમેન્ટનું છે, સ્પેશિયલ ઉપર શેડ ને બધું બનાવ્યું. હા, નમસ્કાર. કવિ સંમેલન લગભગ તો નહીં. આજના આ ગઝલના કાર્યક્રમમાં ઉપસ્થિત કવિશ્રીઓ પૈકી સૌપ્રથમ સ્નેહી પરમાર નું સન્માન કરશે, સ્વાગત કરશે ગોસ્વામી સાહેબ. અમારા ઉનાના લેખક એવા જેના 7 પુસ્તકો બહાર પડ્યા છે અને ગુરુકુળ નિયામક છે બીએડ કોલેજના, એવા શ્રી ગોસ્વામી સાહેબ વિનંતી કે શ્રી કવિ શ્રી સ્નેહી પરમારનું સન્માન કરે. શ્રી ગોસ્વામી સાહેબ. સ્નેહી પરમાર આમ તો એના નિયમિત નક્કી થઈ ગયેલા કવિશ્રી દર વર્ષે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને અહીંની શોભામાં વૃદ્ધિ કરે છે. તાળીથી વધાવીએ. આ ચિત્ર છે તમે જોઈ રહ્યા છો ગંગેશ્વર મહાદેવ, એ માનસી સાહેબનું પોતાનું પેન્ટિંગ કરેલું પોતાનું ચિત્ર છે. ત્યારબાદ શ્રી હેમંતભાઈ પંડ્યા, તમારો પરિચય પાછળથી આપશો મને, સોરી. એમનું સન્માન કરશે શ્રી રામભાઈ વાળા, મારા ઉનાના કવિ લેખક જેમના 4 પુસ્તકો રામભાઈ વાળા. હા, બધામાં ફરે. આપણે સાયન્સ એક્ઝિબિશન સમય આવ્યા હતા ખબર. તાળીથી વધાવી વિમલભાઈ અગ્રાવત,
એમનું સ્વાગત કરશે ગુજરાતના શ્રેષ્ઠ વાચક એવા અને જેને અંજુ નરસિંહ એવોર્ડ પણ પ્રાપ્ત થવાનો છે એવા બાપા. શ્રી ઉકાભાઈ વગાસિયા. વાહ. અગ્રવાલભાઈ તો આપણા નજીકના આપણે જાફરાબાદ છેડા પાડોશી. શ્યામભાઈ કવિ પણ છે અને વકીલ પણ છે. વકીલાતમાં કવિતા લખતા હશે. અને રવિભાઈ તના અમારે સારા ઉદ્ઘોષક છે અને ઇતિહાસ ટુડે એવો કોલમ લખે છે સંદેશમાં, હિસ્ટ્રી ટુડે. જાફરાબાદની ભેસ ભૂલાઈ ગયા પછી હવે જાફરાબાદના કવિ લેખક શ્રી બહાર આવ્યા છે અને જેને હમણાં અમદાવાદ દ્વારા એવોર્ડ મળેલો શ્રેષ્ઠ નવલકથાનો એવા શ્રી વિષ્ણુભાઈ ભાલિયા. ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ એમની નોંધ લેવાયેલી એવા વિષ્ણુભાઈ. એવા ગજાનન સાહેબ અને કમલા મેડમ. પાણીથી વધારેલી સારા એવા સંચાલક ઉદ્બોધક છે. કાનાનો ફોન આવ્યો છે. રતુલભાઈ બુક ક્લબના કાનાનો ફોન. સ્થાપક ઉપરાંત સાયકલિસ્ટ છે. દર રવિવારે લગભગ 40-50 કિલોમીટર સાયકલ ચલાવે. એને વધારે તાળી સારું સાહેબ. એનું સન્માન કરશે માનસિંહ સાહેબ. નથી. હા લીલાવતી બેન. હા હા દેખૈયા આપણી વચ્ચે હાજર છે. તો સ્વાગતની આ પરંપરા ચાલી રહી છે તો એમનું પણ સ્વાગત અત્યારે જ કરી લઈએ એટલે બીજી સેશનમાં આપણે થરોલી એમને માણી શકીએ. તો ફિરદોસભાઈ દેખૈયા આપ પધારો, આપનું સ્વાગત કરશે માનસિંહભાઈ અને દાર્શનિકભાઈ. વ્યવસાય ડોક્ટર, સર્જન, કવિ, સાહિત્યનો સર્જન, લેખક, હા. સારા ચિત્રકાર, સરસ મજાના વાદ્યકાર, કોઈ પણ વાદ્ય એમને વગાડતા આવડે, ખૂબ સારા ગાયક અને કવિતા પક્ષના એક સ્થાપક સભ્ય એવા ડોક્ટર ફિરદોસભાઈ. અને ખૂબ મોટા વારસાના વાહક નાઝીર દેખૈયાના પૌત્ર, કવિશ્રી નાઝીર દેખૈયાના પૌત્ર એવા ડોક્ટર ફિરદોસ. નહીં, અમારા 82 ઉનાથી માન આપીને આવ્યા છે ચંદ્રેશભાઈ ડાભી. ચંદ્રેશભાઈ ડાભી ઉના તાલુકાના
પુષ્પો આપી અને તમામનું સ્વાગત કરવામાં આવશે. હમણાં ગુજરાતી સાહિત્ય પરિષદને જ્ઞાન સત્રમાં મુકામમાં જવાનું થયું, એને કારણે આ ધામની મુલાકાત લેવાની અને ઐતિહાસિક ભૂમિનો લાભ મળ્યો. એટલે આજે પસંદ એને વાતને આખા કાઠિયાવાડ સૌરાષ્ટ્ર દીવને જો ઉજાગર કરતો એની પંક્તિ છે કે હજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવશે જાય છે. 19 ડિસેમ્બર નિશ્ચિત હોય છે, પણ આ કવિતા કક્ષના માનને આપીને એવું કે ભાઈ શનિવાર રવિવાર રાખો. જે શ્રેષ્ઠ કક્ષાના ગાયક છે, કવિ છે, એવા નિર્દોષ દેખાયાનો આપણે લાભ લેવો છે. એટલે આ વખતે કાર્યક્રમ 19 તારીખને બદલે 21 તારીખ રાખ્યો છે. એટલે કંઈ ઘણી વાર એવું થાય કે 19 ડિસેમ્બર સ્થાનિક લોકોને થાય કે 19 ડિસેમ્બર કેમ ન થયું, પણ એનું કારણ આ કે વિશેષ લાભ મળે અને આપણે મેળો છે એમને માણવાના પણ છીએ. તો ધન્યવાદ. ખૂબ આભાર. સન્માનની પરંપરા ચાલે જ છે, તો ભાવનગરની સંસ્થા કવિતા કક્ષ વતી હું ભરતભાઈ અને ઉદયભાઈ મારુને વિનંતી કરીશ કે તેઓ આવે અને માનસિંહભાઈનું કવિતા કક્ષ વતી સ્વાગત કરે. બેન પણ આવે વિનંતી. શ્રેષ્ઠ કક્ષાના વાત અને ઉકાદાનું સ્વાગત કરે. ખૂબ સરસ. આભાર ફિરદોસભાઈ. નામ આવડતા હશે, એમના નામ મને લેવા ગમશે. આપણી વચ્ચે ડૉક્ટર શીતલબેન સોલંકી બેઠા છે. એ સિવાય શ્યામભાઈ સાંખટ, રવિભાઈ તન્ના, વિમલભાઈની સાથે આવેલા તેમના મિત્રો, જીતભાઈ ચુડાસમાની સાથે આવેલા તેમના મિત્રો, મહેન્દ્રભાઈ, લેખક શ્રી રામભાઈ વાળા, લેખક શ્રી નરેન્દ્રભાઈ ગોસ્વામી, લેખક વિષ્ણુભાઈ ભાલિયા, કૌશલભાઈ પારેખ, જાગૃત માછીમાર ગ્રુપ વણાકબારાના પ્રેસિડેન્ટ ઉમેશભાઈ અને એમની ટીમ, આ સૌનું અત્રે સ્વાગત કરીએ છીએ. અમારી સાથે ભાવનગરથી કેટલાક ડૉક્ટર મિત્રો પણ આવેલા છે. એ એવા ડૉક્ટર જાડેજા સાહેબ, ડૉક્ટર હિરડિયા સાહેબ, રાજભા ઝાલા, ડૉક્ટર વિલયભાઈ મહેતા, એ બધાનું પણ અહીંયા સ્વાગત અને આપ સૌનું સ્વાગત કરી અને કાર્યક્રમને છે એ આપણે શરૂ કરીએ. કાર્યક્રમ વિશે જ્યારે જાણવાનું થયું ત્યારે ખ્યાલ આવ્યો કે દીવ મુક્તિ દિન, દીવનો આઝાદી દિન આપણે સમગ્ર ભારતમાં તો 15મી ઓગસ્ટ 1947 મનાવીએ છીએ, પણ દીવનો ઇતિહાસ જુદો છે. દીવ દમણ ને ગોવા એમનું ઇતિહાસ જુદી રીતે લખાયો હતો. 1961 સુધી અહીં ફિરંગીઓ હતા અને આઝાદ દેશનું લશ્કર અહીંયા આવીને દીવને મુક્ત કરાવે અને ત્યારે દીવના લોકો, આસપાસના ઉના અને મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે દીવના જે પ્રથમ છે એ સંચાલક બન્યા હતા એડમિનિસ્ટ્રેટર પ્રેમજીભાઈ વૈદ. એમણે એમની બુકની અંદર ક્યાંક એવું લખ્યું છે કે દીવના સ્વાતંત્ર્ય માટે સોરઠ અને ભાવનગર પંથક સુધીના લોકો છે એ અહીંયા આવ્યા હતા અને કેન્દ્રનું દિલ્હીથી જે આવેલું લશ્કર હતું એમની અને ફિરંગીઓ વચ્ચે જે બોમ્બ મારાઓ થયા હતા એ વખતે એ કેન્દ્રથી આવેલું લશ્કર હતું. એને દીવને અહીંના લોકલ રસ્તાઓ જોયા નહોતા. ફિરંગીઓ ક્યાં છુપાયા હશે, શું હશે એ ખબર નહોતી. ત્યારે અહીંના લોકલ લોકોએ બધાએ પણ એમને મદદ કરી, લશ્કરને મદદ એમણે કરી અને એ રીતના દીવ છે એ 1961માં સ્વતંત્ર થયું. તો આવા સરસ ઇતિહાસને યાદ કરવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે 19મી ડિસેમ્બર. તો લગભગ ભારતના આઝાદી પછીના 14 વર્ષ પછી આ ઘટના છે એ બની હતી. તો એવી વખતે આ સરસ કાર્યક્રમ માનસિંહભાઈ માત્ર ને માત્ર પોતાના વિસ્તારની આઝાદીને યાદ રાખવા માટે એટલે એ અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમ આપણે હવે કવિ સંમેલનને આગળ વધારીએ. બધા કવિને પુરસ્કારમાં ખોખો અવસર દઈશું, પુરસ્કારમાં હરિવર તમને આખું જીવતર દઈશું. આવા સુંદર અવસર કરવા લખ 84 ફરવું છે, હરી તમારા સંચાલનમાં કવિ સંમેલન કરવું છે. મૃતળ જેવા મનને મારે એક સરોવર કરવું છે, હરી તમારા સંચાલનમાં કવિ સંમેલન કરવું છે. તો આજનું કવિ સંમેલન આપણે શરૂ કરીએ.
સૌપ્રથમ મારે રજૂ કરવા છે મારા મિત્ર, ઉંમરમાં સૌથી નાના છે એટલે પ્રથમ રજૂ થાય છે, પણ ભવિષ્યના પ્રથમ હરોળના કવિ બનવાના છે. પ્રાથમિક શાળાની 17 વર્ષની નોકરી જેમણે મૂકી અને અત્યારે કોલેજમાં, એટલે સતત આગળ વધવાની ભાવના અને તમન્ના અને મહેનત એ કરે છે કે 17 વર્ષ નોકરી કર્યા પછી બીજે નોકરી કરવા માટે ઉચ્ચ કક્ષાએ પાછા જવાની એમની અંદર છે એ હિંમત અને ઈચ્છા બંને છે. એવા મારા મિત્ર જીત ચુડાસમા, એમને સૌપ્રથમ મારે રજૂ કરવા છે એમના શેર સાથે કે તમારી આંખમાં સૌથી સવાયો રંગ જોયો છે. તમારી આંખમાં સૌથી સવાયો રંગ જોયો છે, તમે જોયો નથી એવો તમારો રંગ જોયો છે. તમારી આંખમાં સૌથી સવાયો રંગ જોયો છે, તમે જોયો નથી એવો તમારો રંગ જોયો છે, ને તમે આવો તો હું ચારે દિશાના રંગ દેખાડું. તમે આવો તો હું ચારે દિશાના રંગ દેખાડું. તમે તો માત્ર ઉગમણી દિશાનો રંગ જોયો. હવે આપણે કવિ જીત ચુડાસમાનો રંગ જોઈએ. કવિ જીત ચુડાસમા. દરેક કવિ પોતાની 3 કવિતાઓ છે એ રજૂ કરશે, તો આપણે લગભગ 1.5 કલાકમાં આ કાર્યક્રમને કે ધીરે ધીરે અસર કરશે, સમયનું ઝેર મીઠું છે. કે ધીરે ધીરે અસર કરશે, સમયનું ઝેર મીઠું છે. ફરી ચડશે ને ઉતરશે, સમયનું ઝેર મીઠું છે. ને ખબર પડશે એ પહેલા દેહ લીલી કાચ થઈ જશે. ખબર પડશે એ પહેલા દેહ લીલી કાચ થઈ જશે. નસોમાં શૂન્યતા કરશે, સમયનું ઝેર મીઠું છે. ને કરેલા રંગને રોગાન પર પાણી ફરી વળશે. કરેલા રંગને રોગાન પર પાણી ફરી વળશે. ત્વચાની પોપડી ખરશે, સમયનું ઝેર મીઠું છે. ને સ્મરણના જીર્ણ કંકાલો પછી પોલા પડી જશે. સ્મરણના જીર્ણ કંકાલો પછી પોલા પડી જશે. પીગળશે ને ફરી ઠરશે, સમયનું ઝેર મીઠું છે. ને તમસ ને તેજની વચ્ચે વલોવાશે સતત આંખો. તમસ ને તેજની વચ્ચે વલોવાશે સતત આંખો. થીજેલી પાંપણો ઝરશે, સમયનું ઝેર મીઠું છે. ને છેલ્લો શેર છે કે તમારું સત્ય એના સત્ય સામે સાવ પોકળ છે. કે તમારું સત્ય એના સત્ય સામે સાવ પોકળ છે. પથારી એ જ પાથર છે, સમયનું ઝેર મીઠું છે. તમારું સત્ય એના સત્ય સામે સાવ પોકળ છે. પથારી એ જ પાથર છે, સમયનું ઝેર મીઠું છે. ધીરે ધીરે અસર કરશે, સમયનું ઝેર મીઠું છે. એટલે હવે જે કવિને મારે રજૂ કરવા છે હાઈસ્કૂલના આચાર્ય છે. રજાના એમને ઘણા પ્રશ્નો રહે છે. ગીત જેવા કોમલ કાવ્ય પ્રકાર ઉપર બહુ મજબૂત પકડ ધરાવે છે. ગીત ભલે કોમલ છે પણ પકડ એમની મજબૂત છે. અને કવિ અઝર ફરાગ એવું કે દફતર સે મિલ નહીં રહી છુટ્ટી વગરના મેં, दफ्तर से मिल नहीं रही छुट्टी वगरना में बारिश की एक बूंद न बेकार जाने दो. તો વરસાદની જ વાત અમારા કવિ વિમલ અગ્રવાલ એવું કરે કે તકતકતી તલવાર્યું તડપણ આમ તેમ વિંજાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે. કે તકતકતી તલવાર્યું તડપણ આમ તેમ વિંજાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે. ઢાલ પગાવી બખ્તર તોડી લાખ વિંધાતા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે. તો લય અને ગીતનો ધોધમાર વરસાદ લઈને આવશે કવિ વિમલ અગ્રવાલ. દરિયાની રીતે જોયો છે. દરિયાના સાનિધ્યમાં વાહ 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 જોઈ દરિયાને શરૂઆત કરું. તમે દરિયાની જેમ કદી જોયો છે? ઓહો, તમે દરિયાની જેમ કદી જોયો? દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાત? દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું? એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય અંદર આ ખળખળ શું થાતું? એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય અંદર આ ખળખળ શું થાતું? કદી નજરૂથી દરિયો વલોવ્યો? કદી નજરૂથી દરિયો વલોવ્યો? તમે દરિયાની જેમ કદી જોયો? મોજાની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો.
મોજાની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ પીળને કિનારો. આંખેથી સાચુકલા મોતી ટપકે નહીં ને પૂછો છો દરિયો છે ખારો. આંખેથી સાચુકલા મોતી ટપકે નહીં ને પૂછો છો દરિયો છે ખારો. કદી નજરૂથી દરિયો વલોવ્યો, સોરી કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો. તમે દરિયાની જેમ કદી જોયો. બીજું એક ગીત સરનામું અને ઓછું બોલીને જાજુ કહી જાય એવા કવિ શ્રી ડોક્ટર પરેશ સોલંકીને. પરેશભાઈ એવું કહે કે પ્રેમમાં બેકરાર રાખે છે ને હૃદયની બહાર રાખે છે. પ્રેમમાં બેકરાર રાખે છે. શીતલભાઈ પણ અહીંયા બેઠા છે પાછા. પ્રેમમાં બેકરાર રાખે છે ને હૃદયની બહાર રાખે છે. શ્વાસ આપીને શ્વાસ માગે છે, જિંદગી ક્યાં ઉધાર રાખે છે. શ્વાસ આપીને શ્વાસ માગે છે, જિંદગી ક્યાં ઉધાર રાખે છે. ને ઈશનું અસ્તિત્વ તો નકારે છે. ઈશનું અસ્તિત્વ તો નકારે છે ને દુઆ પર મદાર રાખે છે. તો કવિ પરેશ સોલંકી. સૌપ્રથમ દીવના દરિયા કિનારાના ગામમાં ગુજરાતી ભાષાને અને સાહિત્યને ધબકતી રાખી છે એવા માનસિંહભાઈ માટે મારે એક મુક્તકથી શરૂઆત કરવી છે કે તું કોઈ પણ બહાના વગર મોકો મળે તો આવજે. કે તું કોઈ પણ બહાના વગર મોકો મળે તો આવજે. બાંધ્યું છે ઘર ઝાંપા વગર, મોકો મળે તો આવજે. મતભેદ થોડા દૂર રાખી પ્રેમને ઈર્ષાદ કર. મતભેદ થોડા દૂર રાખી પ્રેમને ઈર્ષાદ કર. આપ્યું છે દિલ દાવા વગર, મોકો મળે તો આવજે. વાહ વાહ. ગઝલ છે કે દોસ્ત તારી યાદનો દરબાર રાબેતા મુજબ છે. કે દોસ્ત તારી યાદનો દરબાર રાબેતા મુજબ છે. આ નગરની ભીડમાં સુનકાર રાબેતા મુજબ છે. ને આઈખાનો અર્થ ખાલી શ્વાસ ને ઉચ્છ્વાસ ના કર. આઈખાનો અર્થ ખાલી શ્વાસ ને ઉચ્છ્વાસ ના કર. શ્વેતલટ ને જિંદગી કસદાર રાબેતા મુજબ છે. ને સ્વપ્નના ટોળા વિધાતાને નમીને ચાલ્યા ગયા છે. સ્વપ્નના ટોળા વિધાતાને નમીને ચાલ્યા ગયા છે. ઊંઘમાં તો ભાગ્યની ભરમાર રાબેતા મુજબ છે. ને શેર છે કે ચો તરફ છે વાટકી વહેવારની જર્જર પ્રથાઓ. ચો તરફ છે વાટકી વહેવારની જર્જર પ્રથાઓ. આ સભા ને એ જ કારોબાર રાબેતા મુજબ છે. ને એક અફવામાં થયો આખોય માણસ ગુમ જાણે. એક અફવામાં થયો આખોય માણસ ગુમ જાણે. પથ્થરો ટોળા અને શકદાર રાબેતા મુજબ છે. દોસ્ત તારી યાદનો દરબાર રાબેતા મુજબ છે. આ નગરની ભીડમાં સુનકાર રાબેતા મુજબ છે. હું હર્ષની લાગણી સમજુ. આભાર. અવાજ જ મસ્ત. એક મતલા બે શેરથી વાત કરું કે વિચારો તાંતણા રૂપે ફરી ગૂંચવાય છે પાછા. વિચારો તાંતણા રૂપે ફરી ગૂંચવાય છે પાછા. સળગતા આગ રૂપે ને પછી ધૂંધવાય છે પાછા. ને તમે તલવાર મારો તોય હું મૂંગો રહેતે પણ. તમે તલવાર મારો તોય હું મૂંગો રહેતે પણ. શબ્દના તીર મારીને પછી મલકાય છે પાછા. કે તમે તલવાર મારો તોય હું મૂંગો રહેતે પણ. શબ્દના તીર મારીને પછી મલકાય છે પાછા. ને સ્વયંના દુઃખમાં હું કાળજું કઠણ કરી લઉં છું. સ્વયંના દુઃખમાં હું કાળજું કઠણ કરી લઉં છું. બીજાનું દુઃખ જોતા આંસુઓ છલકાય છે પાછા. કે બીજાનું દુઃખ જોતા આંસુઓ છલકાય છે પાછા. અને બીજો એક મતલબ એક શેર કે હું ધારું છું મને એવું જ કોઈ કામ આપી દે. હું ધારું છું મને એવું જ કોઈ કામ આપી દે. દીવ છે એટલે પીવાની તો વાત દીવ ને પીવું એ બેનું કંઈક આમ પ્રાસ મળતો હોય છે પણ એવું ખરેખર નથી હોતું.
હું ધારું છું મને એવું જ કોઈ કામ આપી દે, ફરીથી ના કદી પીવો પડે એ જામ આપી દે. કે હું ધારું છું મને એવું જ કોઈ કામ આપી દે, ફરીથી ના કદી પીવો પડે એ જામ આપી દે. ને રહસ્યો જે બધા દિવાલની પાછળ દટાયા છે, રહસ્યો જે બધા દિવાલની પાછળ દટાયા છે, હવે એવી કથાને કોઈ પણ અંજામ આપી દે. ને ગઝલની ચોપડીને હું સદા ગીતા જ સમજુ છું, કે ગઝલની ચોપડીને હું સદા ગીતા જ સમજુ છું. પછી નાઝીર શૈદા શામ કે બેફામ આપી દે. તો એક ગઝલ રજૂ કરું કે હમણાં જ હું મળું છું એવું કહ્યાને આજે, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. લાંબી બહેરની એક ગઝલ કે હમણાં જ હું મળું છું એવું કહ્યાને આજે, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. મારા મહીથી આખો માણસ ખૂટી ગયાને, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. કે હમણાં જ હું મળું છું એવું કહ્યાને આજે, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. મારા મહીથી આખો માણસ ખૂટી ગયાને, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. ને આખી નદી વહાવી, આંખો કરાવી ખાલી, છાતી સુધી પ્રવાહી આંસુની ધાર ચાલી. આખી નદી વહાવી, આંખો કરાવી ખાલી, છાતી સુધી પ્રવાહી અશ્રુની ધાર ચાલી. એ રીતથી હૃદયને ભીનું કર્યું છે સેજે, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. ને એ પણ ઘટેલી ઘટના રણમાં પીધેલું પાણી, એ પણ ઘટેલી ઘટના રણમાં પીધેલું પાણી, તેથી જ ભર તળાવે તરસ્યો રહું છું આજે. એ પણ ઘટેલી ઘટના રણમાં પીધેલું પાણી, તેથી જ ભર તળાવે તરસ્યો રહું છું આજે. મારા કરેલા કર્મો એ રીતથી નડે છે, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. ને મારી રજા પછી પણ હું રાહમાં હતો કે તારી રજા પછી પણ હું રાહમાં હતો કે તું આવશે કદીને મારી તપાસ કરશે. તારી રજા પછી પણ હું રાહમાં હતો કે તું આવશે કદીને મારી તપાસ કરશે. ચિઠ્ઠીને સાચવીતી મારા ગજામાં જોશે, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. ને ચાલ્યા કરું છું તેથી એ પણ ખબર નથી કે હું દૂર કે નજીક છું, મંજિલ છું કે રસ્તો. કે ચાલ્યા કરું છું તેથી એ પણ ખબર નથી કે હું દૂર કે નજીક છું, મંજિલ છું કે રસ્તો. એ ખોજમાં નજાકત રજળી ગયો છું રસ્તે, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. હમણાં જ હું મળું છું એવું કહ્યાને આજે, વર્ષો વીતી ગયાને તો પણ ઝૂર્યા કરું છું. અને એક થોડું હળવા મિજાજનું ગીત કે ટૂંકો પગાર અને સપનાઓ મોટા ને ઈચ્છાઓ ટળવળતું ધાડું. કે ટૂંકો પગાર અને સપનાઓ મોટા ને ઈચ્છાઓ ટળવળતું ધાડું. ચક્કી ને ચક્કાનું ચાલે છે વર્ષોથી ખીચડીના ચક્કરમાં ગાડું. કે સુખાવે દુખાવે ચક્કો તો મસ્તીથી મનગમતા ગીતોને ગાતો. સુખાવે દુખાવે પુરુષ સ્વભાવ છે, સુખાવે દુખાવે ચક્કો તો મસ્તીથી મનગમતા ગીતોને ગાતો. ને ચિંતાના વાદળમાં ગુંગળાતી ચક્કીને ચિંતાથી કાયમનો નાતો. ને અડધો પગાર જાય છોકરાના ભણતરમાં, અડધામાં માંડ થાય ભાડું. અડધો પગાર જાય છોકરાના ભણતરમાં, અડધામાં માંડ થાય ભાડું. ચક્કી ને ચક્કાનું ચાલે છે વર્ષોથી ખીચડીના ચક્કરમાં ગાડું. ને છોકરાઓ માગે છે પિઝા ને બર્ગર ને બાપાને મુંજારો થાતો. છોકરાઓ માગે છે પિઝા ને બર્ગર ને બાપાને મુંજારો થાતો. ચહેરા પર હસવાના નાટકની પાછળથી માતાનો આત્મા દુભાતો. કે છોકરાઓ માગે છે પિઝા ને બર્ગર ને બાપાને મુંજારો થાતો. ચહેરા પર હસવાના નાટકની પાછળથી માતાને આત્મા દુભાતો. કે સંસારી પીડામાં પ્રેમ ભૂલી જાય તોય પડતું ના વાંકું કે આડું. ચક્કી ને ચક્કાનું વર્ષોથી ચાલે છે ખીચડીના ચક્કરમાં ગાડું. અને હવે મારી પછીના કવિને દારૂ ને દીવ ને જામ ને બધું આવ્યું, પાછળ મળ્યા ગ્લાસ વેચાવા. મેં જોયા. આપણે એમાં નથી પડ્યું. એક અડધી ચામાં આખી વાત થઈ શકતી હતી. એક અડધી ચામાં આખી વાત થઈ શકતી હતી, એમ ખુલ્લી દોસ્ત સામે જાત થઈ શકતી. એક અડધી ચામાં આખી વાત થઈ શકતી હતી, એમ ખુલ્લી દોસ્ત સામે જાત થઈ શકતી હતી. તું જરા આગળ વધી નહીં, હું જરા પાછો પડ્યો. તું જરા આગળ વધી નહીં, હું જરા પાછો પડ્યો. કેટલી નહીતર સરસ શરૂઆત થઈ શકતી હતી. ને ખૂબ
ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે. ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે. આખરે તો જે થવાનું હોય છે ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે. આખરે તો જે થવાનું હોય છે એ થાય છે ને એમનું દિલ એમને આપી દીધું પાછું અમે. એમનું દિલ એમને આપી દીધું પાછું અમે. આપણાથી આપણું હોય એ ક્યાં સચવાય? એમનું દિલ એમને આપી દીધું પાછું અમે. આપણાથી આપણું હોય એ ક્યાં સચવાય છે? ને શાયરીનો એટલો ઉપકાર છે મારા ઉપર. શાયરીનો એટલો ઉપકાર છે મારા ઉપર. એ બહાને વાત થોડી આપણી થઈ જાય છે. શાયરીનો એટલો ઉપકાર છે મારા ઉપર. એ બહાને વાત થોડી આપણી થઈ જાય છે. ને એકલી, બસ એકલી કડવાશ લઈ જીવતા હતા. એકલી, બસ એકલી કડવાશ લઈ જીવતા હતા. એટલે અવકાશ લઈ જીવતા હતા. એકલી, બસ એકલી કડવાશ લઈ જીવતા હતા. જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતા. ને કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા. કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા. એ જ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતા. કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા. એ જ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતા. ને પહોંચતા વેત જ પૂછાયો એક પ્રશ્ન સ્વર્ગમાં. પહોંચતા વેત જ પૂછાયો એક પ્રશ્ન સ્વર્ગમાં. કેટલા વર્ષોથી આવી લાશ લઈ જીવતા? પહોંચતા વેત જ પૂછાયો એક પ્રશ્ન સ્વર્ગમાં. કેટલા વર્ષોથી આવી લાશ લઈ જીવતા હતા. કાશને ભૂલીને જેવો હાશ લઈ જીવતા હતા. એ જ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતા. અને સાવ જ જુદા મૂળનું ગીત. અહીંયા ઘરનો ડાયરો છે એટલે ચાલે, આવું અમે બીજા નથી વાંચવાની હિંમત કરતા. પણ થોડાક યુવાન ચહેરાઓ પણ છે અને સાંપ્રત વાત આની અંદર આવે છે, તો હું એવું માનું કે બધાને મજા પડશે. ગીત મારો વિષય નથી એટલે વિમલભાઈ જેવું ખેડાણ નથી થઈ શકતું. જો કે એ જ વિમલભાઈએ પાછો ઓપન ગુજરાત ગીતની સ્પર્ધામાં મને પહેલો નંબર આપ્યો હતો. પણ તમને મજા આવશે. પબજીમાં મોહ્યો છે કાનો. પબજીમાં મોહ્યો છે કાનો. ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા. મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોહ્યો છે કાનો. અજાણી કોઈ ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. સાવે અજાણી કોઈ ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. એકલી પડે ને રાધા મથતી ઉકેલવા અઘરી આ દેખાતી લીપી. સાવે અજાણી કોઈ ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. એકલી પડે ને રાધા મથતી ઉકેલવા અઘરી દેખાતી આ લીપી. એસએમએસ મૂક્યો જશોદાને. એસએમએસ મૂક્યો જશોદાને. કેતીથી કેદીની મારું ક્યાં માનો. પબજીમાં મોયો છે કાનો. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી. વાંસળીના સૂરોની MP3 ફાઇલ હજી ક્લાઉડમાં સંગ્રહેલી થોડી. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી. વાંસળીના સૂરોની MP3 ફાઇલ હતી ક્લાઉડમાં સંગ્રહેલી થોડી. FB ની મેમરીમાં જઈને વાગોળે રાધા વીતેલો ગાળો મજાનો. પબજીમાં મોહ્યો છે કાનો. ને વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. કહી દેશે કોક પછી એકલીનો થોડો છે. કહી દેશે કોક પછી એકલીનો થોડો છે. કાનો છે અહીંયા બધાનો. પબજીમાં મોહ્યો છે કાનો. ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોહ્યો છે કાનો.
ने निभाने का हुनर ना हो हम्म तो फिर तुम प्यार मत करना। निभाने का हुनर ना हो तो फिर तुम प्यार मत करना। समझ कर खेल रिश्तों में कभी इकरार मत करना। निभाने का हुनर ना हो तो फिर तुम प्यार मत करना। समझ कर खेल रिश्तों में कभी इकरार मत करना। कहीं बातें जो दरवाजों में दब जाए तो अच्छा है। कई बातें जो दरवाजों में दब जाए तो अच्छा है। जरा सी बात का देखो यहाँ अखबार मत करना। वाह वाह कई बातें जो दरवाजों में दब जाए तो अच्छा है। जरा सी बात का देखो यहाँ अखबार मत करना। सुनाएगा बहुत कुछ ये जमाना, सुनने बैठोगे। सुनाएगा बहुत कुछ ये जमाना, सुनने बैठोगे। सही जब जा रहे हो गैर की दरकार मत करना। वाह वाह सुनाएगा बहुत कुछ ये जमाना, सुनने बैठोगे। सही जब जा रहे हो गैर की दरकार मत करना। सड़क पर एक बच्चा रो रहा भूखा सा नंगा सा। सड़क पर एक बच्चा रो रहा भूखा सा नंगा सा। वहीं रुक जाओ, मंदिर में कोई फुलहार मत करना। वाह सड़क पर एक बच्चा रो रहा भूखा सा नंगा सा। वहीं रुक जाओ, मंदिर में कोई फुलहार मत करना। तुम्हारी बेरुखी पर भी दुआ जिसकी जुबान पर हो। तुम्हारी बेरुखी पर भी दुआ जिसकी जुबान पर हो। अगर वो जिंदगी भी मांग ले तो मना मत इनकार करना। मत करना। वाह तुम्हारी बेरुखी पर भी दुआ जिसकी जुबान पर हो। अगर वो जिंदगी भी मांग ले इनकार मत करना। निभाने का हुनर ना हो तो फिर तुम प्यार मत करो। वाह હવે પરમાર સામે મન આપણી વચ્ચે આવશે એમની ગઝલ આવો સ્નેહીભાઈ દીપક, આ બધા જેટલા મંચ ઉપરથી કવિઓ છે ને બધા પોતાની સાથે મિત્રોના બાને ઓડિયન્સ લઈને આવ્યા છે મારું ઓડિયન્સ તમે છો એટલે થોડી વાર માટે ખાઓ મૂકી દો તો વધારે સારું. હું કોઈને લઈ નથી આવ્યો. અમે તમારા અમે તમારી માટે જ આવ્યા છીએ ને પણ આ બધાને લાવ્યા છીએ તમારી માટે સેજ અમસ્તું ઠેબુ વાગ્યું, મધ ઢોળાયું. ઓહ સેજ અમસ્તું ઠેબુ વાગ્યું, મધ ઢોળાયું. દોડો નીચે મૂકો આંખ્યું, મધ ઢોળાયું. સેજ અમસ્તું ઠેબુ વાગ્યું, મધ ઢોળાયું. દોડો નીચે મૂકો આંખ્યું, મધ ઢોળાયું. ને આથમણી ડાળીથી નભ મધપૂડો તૂટ્યો. આથમણી ડાળીથી છે જોરદાર નભ મધપૂડો તૂટ્યો. મધ જેવું અંધારું જામ્યું, મધ ઢોળાયું. અને દીપક આ શેર જો કે અડકો તો આંગળિયું, આંગળિયું જ ન લાગે. હા અડકો તો આંગળિયું, આંગળિયું જ ન લાગે. લાગે અને ઘીની વાટ્યું, મધ ઢોળાયું. અડકો તો આંગળિયું, આંગળિયું જ ન લાગે. લાગે ઘીની અને વાટ્યું. ઘીની વાટ્યું. મધ ઢોળાયું. અને કરડે નહીં ને મૂકે ન કેડો, બસ બેઠી છે. કરડે નહીં ને મૂકે ન કેડો, બસ બેઠી છે. રૂવે રૂવે રાતી માખ્યું, મધ ઢોળાયું. અને ગામ મટીને ગામ બન્યું કાપડનું ગરણું. ગામ મટીને ગામ બન્યું કાપડનું ગરણું. ગરણાથી શું મધરે ઢાંક્યું. ગામ મટીને ગામ બન્યું કાપડનું ગરણું. ગરણાથી શું મધરે ઢાંક્યું. મધ ઢોળાયું. સેજ અમસ્તું ઠેબું વાગ્યું, મધ ઢોળાયું. દોડો નીચે મૂકો આંખ્યું, મધ ઢોળાયું. વાહ 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 કેમ ઝરફરથી આંખ કંટાળે કેમ ઝરફરથી. આંગણું શોભે માત્ર અવસરથી. આંખ કંટાળે કેમ ઝરફરથી. આંગણું શોભે માત્ર અવસરથી. પરેશભાઈ શેર જો કે તારી ઉષ્મા નથી થઈ ઓછી. તારી ઉષ્મા નથી નથી થઈ થઈ ઓછી ઓછી. હું
હજી ક્યાં ઉઠ્યો છું કળતરથી. તારી ઉષ્મા નથી થઈ ઓછી, હું હજી ક્યાં ઉઠ્યો છું કળતરથી. અને ગાંઠ કેવી પડી છે શું બોલું, ગાંઠ કેવી પડી છે શું બોલું, સેજે ઓગળતી નથી હળદરથી. ગાંઠ કેવી પડી છે શું બોલું, સેજે ઓગળતી નથી હળદરથી. અને આ તો તારાથી પણ થઈ શકતું, તે ખોટી આશ રાખી ડબગરથી. ફરીવાર વાંચવા જેવો શેર છે કે આ તો તારાથી પણ થઈ શકતું, તે ખોટી આશ રાખી ડબગરથી. અને એક વાતે મને એ બહુ ગમતા, એક વાતે મને એ બહુ ગમતા, એને ડર લાગતો તો ફૂલઝરથી. એક વાતે મને એ બહુ ગમતા, એને ડર લાગતો તો ફૂલઝરથી. અને એવો સંબંધ છે ખુશી સાથે, હોય જેવો સતી ને પર નરથી. એવો સંબંધ છે ખુશી સાથે, હોય જેવો સતી ને પર નરથી. અને આ શેર આ બધા કવિઓ માટે ને આ કવિતાને ચાહનારા સર્વ માટે કે બીજું કશું જ અનિવાર્ય નથી. બીજું માનસિકભાઈ તમારા માટે છે કે બીજું કશું જ અનિવાર્ય નથી, મૂળ ચોટ્યા છે બસ મૂળાક્ષરથી. બીજું કશું જ અનિવાર્ય નથી, મૂળ ચોટ્યા છે મૂળાક્ષરથી. અને શેર મારાથી સુંદર છે. શેર જરા સાંભળજો કે શેર મારાથી સુંદર છે, વર તો સુંદર જ હોય અણવરથી. શેર મારાથી સુંદર છે, વર તો સુંદર જ હોય અણવરથી. અને તારો ચહેરો મેં હાથમાં લીધો, તારો ચહેરો મેં હાથમાં લીધો, માન થઈ ગયું મને પરિકરથી. તારો ચહેરો મેં હાથમાં લીધો, માન થઈ ગયું મને પરિકરથી. અને દીકરો છું ખેડૂતનો સ્નેહી, દીકરો છું ખેડૂતનો સ્નેહી, ટેવ પાડી દીધી છે સરભરથી. દીકરો છું ખેડૂતનો સ્નેહી, ટેવ પાડી દીધી છે સરભરથી. આંખ કંટાળે કેમ ઝરફરથી, આંગણું શોભે માત્ર અવસરથી. અને ગાંઠ કેવી પડી છે શું બોલું, ગાંઠ કેવી પડી છે શું બોલું, સેજે ઓગળતી નથી હળદરથી. વાહ વાહ વાહ, ખૂબ સરસ. એટલે લખતો રહું છું આંસુ, ભાર લાગ્યો એટલે લખતો. અહીંયા સાવ ઉપર પ્લાન મૂક્યું નથી, અહીંયા હજી ઉપર છે, પ્રક્રિયા ચાલુ છે. ક્યાંક ધરતી આકાશની વચ્ચે આપણી ક્રિયા ચાલુ છે અને એના કન્ટિન્યુએશન શબ્દ તારણહાર લાગ્યો, શબ્દ તારણહાર લાગ્યો. હવે સમજાય ગયું, તમને પણ સમજાય બરોબર છે. તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો
હા એના શબ્દથી આંસુનો પાર લઈ જાય એટલે લગ કરો. શ્વાસને પડકાર લાગ્યો. વાહ. ગીતો ચૂઝ કરીને રાખ્યા હતા, સિલેબસ પૂરું થઈ ગયું. છલકે તો
તારે બનાવ તારે બનાવ તે જોયું હવે મને આવતો અરે આ ઝૂમ ઇન ને ઝૂમ આઉટ પાછળ જેવું
વાહ 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 અંધારામાં આવે છે હા બહુ અંધારા ઓકે ઓકે નીકળતા ઝરણામાં નદીઓ છલકાય છે નદીઓના વેણમાં સાગર મલકાય છે ગલગલતા ઝરણામાં નદીઓ છલકાય છે નદીઓના વેણમાં સાગર મલકાય છે ચાંદાને જોઈ સાગર ઝૂલે છે ગેરમાં ધરતીનો છેડો જે આભમાં લહેરાય છે એટલે આ મારી જાત ઓઢાડું તને સાહેબા શી રીતે સંતાડું તને તું ભલે દિલમાં રહે કે આંખમાં ક્યાંય પણ નીચો નહીં પાડીશ તને હો નદીને સાગર થવાના જાગ્યા કો નદીને સાગર થવાના જાગ્યા કોણ કે સાયબો મારો ગુલાબનો છોડ સાયબો મારો ગુલાબનો છોડ હો ક્યારે પૂરા થશે મનના કોડ કે સાયબો મારો રે ગુલાબનો છોડ સાયબો મારો ગુલાબનો છોડ હે